લાખો ભાવિ ભક્તોની સામે આજે માતા લોહીના આંસુ રડતી હતી। મિત્રો, એટલા 3 વર્ષના બાળકે કોનું ખરાબ કર્યું હશે કે એને કેન્સરની બીમારી આવી ગઈ? મિત્રો, આજે વિધાતાના લેખમાં ખુખાર મેરડી માતાએ ફરી મેઘ મારી છે। તમારી જાણકારી માટે કહી દઉં કે નથી કોઈ વારણ તોરણ કર્યું, નથી કોઈ લીંબુ કાપ્યું, નથી કોઈ પૂતળાની વિધિ કરી, નથી કોઈ માનતા આપી। મિત્રો, આ ખાલી ચમત્કાર છે અને ચમત્કાર પણ થઈ શકે છે એ અનુભવ આજે લાઈવ થઈ ગયો છે। આજે લાખો ભક્તોએ જોઈ લીધું કે ડૉક્ટરના રિપોર્ટ પણ ખોટા થઈ શકે છે, પણ એના માટે એવી ભક્તિ જોઈએ, એના માટે એવી શક્તિ જોઈએ। જય માતાજી મિત્રો, રામમાળી રામ। આજે ફરીથી લેખમાં મેઘ મારી દીધી। ખુખાર મેરડી માતાના જે માળી છે એમને આજે ફરીથી એક સાબિત કરી બતાવ્યું કે માતા કાંઈ ગામ નથી ગઈ, દેવી શક્તિ હજી પણ હાજર છે। પણ મિત્રો, આજે તમે જોયું કે આ બહેનનો જે નાનું બાળક હતું 3 વર્ષનું, એ નાના બાળકને કેન્સર હતું। ડૉક્ટરોના રિપોર્ટ પણ આજે ખુખાર મેરડી માતાએ ખોટા પાડ્યા છે। તમે અને હું જ્યારથી સમજદાર થયા ત્યારથી આપણા જીવનના અંદર નાની મોટી ભૂલો તો આપણે કરીએ જ છીએ, પણ મિત્રો, આ 3 વર્ષના બાળકે કોનું ખરાબ કર્યું હતું જેના રીતે એને ભગવાને એને કેન્સરની બીમારી આપી? અરે, હું તો કહું છું, કેન્સરની બીમારી આપી તો આપી, પણ માતા ગામ નહીં ગઈ। આપણે માતાની વેદના સાંભળીએ। માતાએ એવું કીધું હતું કે મારા દીકરાને હું ખોઈ બેસત, મારા દીકરાને કેટલી દવા કરાવી છતાં પણ ડૉક્ટર લોકોએ એક જ વાત કરી હતી કે આ દીકરાને કોઈ પણ દવા લાગુ નથી પડતી, અને જો દવા આપીએ છીએ તો એટલી નાની ઉંમરના અંદર મિત્રો એ દવા એ દુઃખ એ સહન નથી કરી શકતું। નાનું બાળક છે, 3 વર્ષનું નાનું કોમળ બાળક છે। એ બાળક આપણને જો માથું દુખતું હોય તો પણ આપણને સહન નથી થતું। એટલા 3 વર્ષના બાળકને આજે કેન્સરનો રોગ હતો, અને ખુખાર મેરડી માતાના માળીના જે સાનિધ્યના અંદર આ બેન 8 મહિનાથી આવતા હતા। મિત્રો, આ બેને રડીને લાખો ભાવિ ભક્તોના સામે અદ્ભુત વાત કરી કે ખુખાર મેરડી માતાએ મારા લેખમાં મેઘ મારી દીધી। ખુખાર મેરડી માતાએ મારા દીકરાને નવું જીવન આપ્યું। મિત્રો, આ એક માની વેદના છે। માને 9 મહિના પેટમાં બાળકને રાખ્યું હોય એને જ ખરી વેદના ખબર પડે કે એના દીકરા ઉપર શું વીતી હશે, અને એનાથી વધારે એની માતા પિતા ઉપર શું વીતતી હશે। મિત્રો, આટલું નાનું બાળક કોઈ દવા પણ ના ઝેલી શકે અને કોઈ ડોઝ પણ નથી ઝેલી શકતું। એને ઘણા સમયથી નાના બાળકે બેને એવું પણ કીધું કે એને ઘણા સમયથી ખાવાનું પણ બંધ કરી દીધું હતું, પણ જ્યારથી મેં મારી કુળની દેવીને લાડ કર્યું, મિત્રો, આ સાનિધ્યમાં આવવાથી આવા પ્રભાવ થાય છે। એ હું તમને એક ઉદાહરણ આપું। જે વખતે માળીએ પ્રવચનના અંદર કીધું હતું કે આપણે માતાજીને લાડ કરવા છે, આપણે જે ઘરના અંદર જે પણ નાની મોટી ખાવાની વસ્તુ બનાવતા હોઈએ, ફૂલ લઈને ફૂલની પાકડી માતાજીને અર્પણ કરવું જ જોઈએ। એવી જ રીતે આ બેને માતાજીને થાળ કર્યો। ઘરના અંદર જે પણ વસ્તુ બનાવતા હતા એ તમામ વસ્તુ માતાજીને પહેલાં ભોગ ધરાવતા, એના પછી જ એમને બાળકને જમાડતા હતા। આવું કહેતા તો નજરાઈ જવાય। માતાએ લાખો ભક્તોની સામે જ કીધું કે જે ખુખાર મેરડી મારું ભોગ ધરીને, જે માતાજીને ભોગ ધરાવીને હું ખવડાવું છું, એ જ ભોગ મારા દીકરાને ખવડાવું છું, અને મારો દીકરો હરકે હરકે આજે ખાય પણ છે। મિત્રો, આને ચમત્કાર ના કહેવાય તો શું કહેવાય? આ જે અધોગતિમાંથી જે બહાર આવી ગયા, માળીએ એમની ખૂબ જ અદ્ભુત રક્ષા કરી, અને આવી રક્ષા તમામ ભક્તની થાય છે, પણ એવી ભક્તિ હજી સુધી પ્રગટી નથી। મિત્રો, આ બેનને એમના ઉપર આંધળો વિશ્વાસ હતો। માળી ડૂબાડે તો પણ માળી, તારે તો પણ માળી। જો આવા ભાવથી પ્રાર્થના થઈ જાય તો જ કુળની દેવી રાજી થાય, પણ આપણે સ્વાર્થ માટે ભગવાનની ભક્તિ કરતા હોઈએ છીએ, તો મિત્રો, આ ભક્તિ લેખે ના લાગે। આજે ડૉક્ટરોના રિપોર્ટ પણ ખોટા પાડી દીધા। મિત્રો, આવી ભક્તિ તમે પણ કરી શકો છો, પણ એના માટે એવો વિશ્વાસ તમારે જાગૃત કરવો પડશે। એના માટે તમારે આવા આધ્યાત્મિક કાર્યક્રમમાં જોડાવવું પડશે।
તમારા જીવનના અંદરની તમામ મુસીબતોને દૂર કરવા માટે ભક્તિભાવવાળું જીવન જીવવું પડશે। મિત્રો, આ બેને જેવી રીતે આંધળો વિશ્વાસ કર્યો અને માતાએ એમનું કામ કર્યું, એવી રીતે આપણે પણ આપણી કુળની દેવી ઉપર આંધળો વિશ્વાસ કરવો છે। ઘણા ભાવિ ભક્તો આજે બહુ જ ખુશ છે। મિત્રો, આ બેન જે રડતા હતા એમને જોઈને ઘણા ખરા લોકોની આંખમાંથી આંસુ આવી ગયા। મને પણ ખરા મનથી એવું થઈ ગયું કે ખરી આમની ભક્તિ કહેવાય। ખુખાર મેરડી માતા પ્રત્યે આમનો જે પ્રેમ ભાવ હતો આજે માળીએ ઇતિહાસ બનાવી દીધો। આજે ઇતિહાસના ચોપડે આ લેખમાં મેઘ મારી હતી આ રામના ચોપડે લખાઈ ગયું। મિત્રો, આવા કામ માતાના સાનિધ્યના અંદર થાય છે। તો આજે આપણે ખરા મનથી ખુખાર મેરડી માતાને પ્રાર્થના કરવી છે। તમે સૌ મારા ભેળા મળીને પ્રાર્થના કરો કે હે માં મેરડી, હે રાજરાજેશ્વરી, મારી ખુખાર મેરડી માતા, અમે તો કાળા માથાના માનવી છીએ, અમારાથી તો ખોટું થવાનું જ છે, પણ તું મોટું મન રાખીને માળી અમને કોડે લઈ લે અને અમારા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ છે અમે એ તકલીફ 4 માણસને કહેશું કે 10 માણસને કહેશું, માણસને કહેવાથી અમારી તકલીફ દૂર નહીં થાય। માળી તારા વિશ્વાસે છીએ, માળી તારા વિશ્વાસે અમારા જીવનની ગાડી આજે ચાલી રહી છે, તો એ વિશ્વાસને ક્યારે તોડતી નહીં। માળી અમારા ઉપર સદાય પ્રેમભાવ બનાવી રાખજે, અમે તો તારા ગરીબ બાળ કહેવાઈએ।